હેલો મિત્રો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં ધોરણ 6 થી 10 ના બધા જ એમસીક્યુ જેની ચર્ચા કરવાના છીએ, જે ધોરણ પ્રમાણે એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂઆતથી છેલ્લે સુધી જોજો, ઘણો ઉપયોગી થશે। આવનારી ડીવાયએસઓ, રેવન્યુ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એસટીઆઈ અને ફોરેસ્ટ જેવી પરીક્ષાઓમાં અતિ મહત્વના એમસીક્યુ છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણું કામ લાગશે વિડીયો। તો વિડીયોને શરૂ કરી મિત્રો, આપણી ચેનલમાં દરરોજ આવા મહત્વના એમસીક્યુ અને સરકારી ભરતીની માહિતીના વિડીયો બનાવીએ છીએ। તો મિત્રો, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 6 થી 10 ના જીસીઆરટી પાઠ્ય પુસ્તક આધારિત બધા જ એમસીક્યુ એક જ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો ચાલો પ્રશ્ન નંબર 1 ની ચર્ચા કરીએ। સૌથી પહેલા ધોરણ 6 એના એમસીક્યુ જોઈ। એમાં પહેલો એમસીક્યુ છે, પ્રશ્ન 1, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? સાચો જવાબ છે ભૃજ વૃક્ષની આંતર છાલ ઉપર લખાણ કરતો હતો। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈ, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? સાચો જવાબ છે વાહનો, અભિલેખો, તામ્રપત્રો અને ભોજપત્રો જે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? સાચો જવાબ છે અભિલેખો લાંબા સમય સુધી ટકી રહે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 4, તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? સાચો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ, ત્યાં જોવા મળતા નથી। શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, આ 3 જગ્યાએ જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5 જોઈ, 2019માં ઈસુ ખ્રિસ્તીના જન્મના કેટલા વર્ષ પૂરા થશે? સાચો જવાબ છે 2019। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 6, નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? સાચો જવાબ છે કોલંબસ ભારત પ્રવાસે આવ્યો નહોતો। મેગેસ્થનીઝ, ફાહિયાન અને યુએન સંઘ ત્રણેય ભારતના પ્રવાસ માટે આવેલા હતા। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 7, આદિ માનવનું જીવન કેવું હતું? સાચો જવાબ છે ભટકતું જીવન હતું। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતો ન હતો? સાચો જવાબ છે બંદૂકનો ઉપયોગ ન કરતા। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? સાચો જવાબ છે ઉદ્યોગની પ્રવૃત્તિઓ ન કરી હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નીચે પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? નીચે પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? સાચો જવાબ છે ઉજ્જૈન। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ભારતમાંથી મળી આવેલા પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?
સાચો જવાબ છે ઓપ્શન સી, આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડના ઓજારો બનાવતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલી કઈ જોડ સાચી છે? સાચો જવાબ છે આપેલી ત્રણેય જોડ સાચી છે. મહાગઢા, ચોખા, મહેરગઢમાં ઘઉં, બ્રુજ હોમમાં મસૂર. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, સિંધુ ખીણ સભ્યતા અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળ્યા? સાચો જવાબ છે હડપ્પા સ્થળેથી મળ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, હડપ્ય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, કાલીબંગન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 16, ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? સાચો જવાબ છે 10 મંડળો આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 17, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતમાં પ્રાચીન નગરોની છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લોથલ, રંગપુર, રોજડી અને ધોળાવીરા. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ધોળાવીરા દ્વિસ્તરીય નગર રચના છે. આ વિધાન સાચું નથી. લોથલ જે બંદર છે, કાલીબંગન કૃષિ ક્રાંતિનું મથક છે, મોહેજો-દડો જાહેર સ્નાનાગાર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19, નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? સાચો જવાબ છે કુંડળ, કંદોરો, ઝાંઝર જેવા આભૂષણોનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 20, નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? આપેલા તમામ વિધાન લોથલ માટે સાચા છે. તો જોઈ, લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 21, ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, મહાજનપદ કેટલા હતા? સાચો જવાબ 16 મહાજનપદ હતા. ત્યાર પછી 23, મહાજનપદો કયા કાળના હતા? સાચો જવાબ છે અનુવૈદિક કાળના હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? સાચો જવાબ છે વૈશાલી ગણરાજ્ય કહેવાતું હતું. ત્યાર પછી 25, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? સાચો જવાબ છે 2 પ્રકારની. ત્યાર પછી 26, નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ જીવન વિશે ખોટું છે? સાચો જવાબ છે માટીના વાસણો ઉપર ચિત્રાંકન કરતા ન હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 27, જનપદ એટલે શું? સાચો જવાબ છે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જેને જનપદ કહેવાય. ત્યાર પછી 28, ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? સાચો જવાબ છે ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 29, આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે?
સાચો જવાબ છે મતદાનથી કરે છે. ત્યાર પછી 30, નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદ હતા? સાચો જવાબ છે અંગુત્તર નિકાય. ત્યાર પછી 31, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? સાચો જવાબ સારનાથ ખાતે આપ્યો હતો. ત્યાર પછી 32, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? સાચો જવાબ છે કુશીનાર ખાતે. ત્યાર પછી 33, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? સાચો જવાબ છે ત્રિશલા દેવી. ત્યાર પછી 34, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે ગુંડગ્રામ ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? સાચો જવાબ છે પ્રાકૃત અને અર્ધગામી ભાષામાં આપ્યો હતો. ત્યાર પછી 36, નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? સાચો જવાબ છે તેમનું અવસાન ગુંડગ્રામમાં થયું હતું. આ વિધાન સાચું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 37, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? સાચો જવાબ છે કપિલ વસ્તુ. મહાવીર સ્વામી સાથે સંબંધ નથી. ત્યાર પછી 38, ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? સાચો જવાબ છે વૈશાખી પૂર્ણિમાના દિવસે. ત્યાર પછી 39, ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં નીચેના કયા ગુરુના માર્ગદર્શકને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? સાચો જવાબ છે ગુરુ ચાણક્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 40, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથથી કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? સાચો જવાબ છે અર્થતંત્ર. ત્યાર પછીનો 41મો પ્રશ્ન, બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? સાચો જવાબ છે અવંતી. ત્યાર પછીનો પ્રશ્ન 42, અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સાચો જવાબ છે શિલોંગ એટલે શ્રીલંકા. ત્યાર પછીનો પ્રશ્ન જો 43, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? સાચો જવાબ છે પ્રાકૃત ભાષા હતી. ત્યાર પછી જોઈ 44, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? સાચો જવાબ છે સિલોન શ્રીલંકા મોકલ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 45, મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં શેનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે સાંચીનો સમાવેશ થતો નથી. ત્યાર પછી 46, ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તામ્ર લિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો. વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 47, સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર નીચેનામાંથી કોને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સાચો જવાબ છે પુષ્યગુપ્તે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 48, સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ટી છે. આ વિધાન સાચું નથી. ત્યાર પછી 49, ચંદ્રગુપ્તના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ ઉપર કરવામાં આવતી હતી?
સાચો જવાબ છે રાજ્યપાલના પદ ઉપર નિમણૂક કરવામાં આવતી હતી. પ્રશ્ન નંબર 50. ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? સાચો જવાબ છે શ્રી ગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સાચો જવાબ છે સમુદ્રગુપ્તને વીણા વગાડતો સિક્કામાં દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછીનો 52મો પ્રશ્ન. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? સાચો જવાબ છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. ત્યાર પછી 53. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? સાચો જવાબ છે નાલંદાની સ્થાપના થઈ હતી. ત્યાર પછી 54. ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. 55. નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ છે બિહારમાં આવેલી છે. ત્યાર પછી 56. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ લડાયું હતું? સાચો જવાબ છે નર્મદા નદીના કિનારે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 57. ચંદ્રગુપ્ત યુગના શાસકોને પ્રથમની ક્રમમાં ગોઠવો. ગુપ્ત યુગના શાસનને ક્રમમાં ગોઠવવાના છે. તો એમાં સાચો જવાબ છે પેલા ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો અને સ્કંદગુપ્ત. ત્યાર પછીનો પ્રશ્ન 58. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે? સાચો જવાબ છે ઇતિહાસ વિદો કલાને 3 ભાગમાં વહેંચે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60. પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાની નીચેનામાંથી બેસતી જોડ બનાવો. તો પેલું છે વેદોની સંખ્યા 4, પુરાણોની સંખ્યા 18, મહાભારત, જય સંહિતા, બૌદ્ધ ધર્મગ્રંથ ત્રિપિટક. ઓપ્શન ડી સાચો થઈ જશે. ત્યાર પછીનો 60. સાહિત્ય ગ્રંથ અને તેના રચિતાની અયોગ્ય જોડ શોધો. સાચો જવાબ છે અર્થતંત્ર ચંદ્રગુપ્ત મૌર્ય. તો સાચા જોઈ લે. રામાયણ વાલ્મીકીએ લખેલી છે. મિલિંદ પાનહો નાગસેને લખેલી છે. મહાભારત વેદવ્યાસે લખેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ. મદુરાઈના 3 સંદમ સભામાં 1600 વીર કાવ્યોની રચના થઈ હતી. ત્યાર પછી 82. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે તક્ષશિલા બંગાળમાં. તો નાલંદા બિહારમાં છે. વલ્લભીપુરમાં છે. વિક્રમશિલા બંગાળમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 83. પ્રાચીન ભારતીય સિક્કાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી? સાચો જવાબ છે ચંદ્રગુપ્તના વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે. ત્યાર પછીનો 84. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. તો બુધ. ત્યાર પછી આપણે જોઈ નેક્સ્ટ 85. 0 અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે વિશ્વવૃત્ત. ત્યાર પછી 86. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? સાચો જવાબ છે સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે.
ત્યાર પછી 87, હું મારી ધરી ઉપર 23.5 અંશનો ખૂણો બનાવું છું. સાચો જવાબ પૃથ્વી. ત્યાર પછીનો પ્રશ્ન જોયો 88, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિશ્વવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? સાચો જવાબ છે 2 વાર. ત્યાર પછી 89, કોના અંતરાળથી પૃથ્વી ઉપર સૂર્યગ્રહણ જોવા મળે છે? સાચો જવાબ છે ચંદ્રના. ત્યાર પછી 90, નીચેનામાંથી કોનો સમાવેશ સૌર મંડળમાં થાય છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામનો. ગ્રહ, ઉપગ્રહ, ધૂમકેતુ અને ઉલ્કા બધાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 91, ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડ છે તે કહો. સાચો જવાબ છે મંગળ વાદળી રંગનો ચમકતો ગ્રહ છે. આ વિધાન અયોગ્ય છે. સૂર્યની સૌથી નજીકનો તો કે બુધ, સૌથી ચમકતો તો કે શુક્ર, સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ તો કે ગુરુ. ત્યાર પછી 92મો પ્રશ્ન, પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 93, અક્ષાંશ રેખાંશ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? સાચો જવાબ છે 0 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહે છે અને તેને ઓળંગતા તારીખ વાર બદલાય છે. આ વિધાન સાચું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાની માહિતી આપતા કયા વિધાનો યોગ્ય છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. 180 અંશ રેખાંશ વૃત્ત, આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. પેસિફિક મહાસાગર માંથી પસાર થાય છે અને વાકી ચૂકી છે. ત્યાર પછી 95મો પ્રશ્ન, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. સૂર્યગ્રહણ, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. ચંદ્રગ્રહણમાં ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્યગ્રહણ અમાસ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. ત્યાર પછી 96મો પ્રશ્ન, ખડકો અને ઘન પદાર્થથી બનેલા આવરણ કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ખડકાવરણ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 97, હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું. સાચો જવાબ છે આપેલા તમામ. મૃદાવરણ, ખડકાવરણ અને ઘનાવરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 98, નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલી છે? સાચો જવાબ છે આપેલી તમામ. પ્રોટીનયુક્ત આહાર, ખનિજો અને જળમાર્ગ. ત્યાર પછી 99, નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલી નથી? સાચો જવાબ છે ખડકોનું બનેલું વાતાવરણ સાથે જોડાયેલું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 100, મૃદાવરણ જે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોને રચાયેલું આવરણ છે. ત્યાર પછી જલાવરણ જે પૃથ્વીની સપાટીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ છે. ત્યાર પછી વાતાવરણ ઘન પ્રવાહી વાયુનો ધરાવતું આવરણ છે. ત્યાર પછી જીવાવરણ સૌર પરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલું આવરણ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 101, નીચેનામાંથી કઈ બાબત પર્વત સાથે જોડાયેલી છે? સાચો જવાબ છે એ અને બી. એ, તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 90 મીટરથી વધુ હોય છે. તે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવે છે. ત્યાર પછી 102, માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ જણાવો. સાચો જવાબ છે મેદાનો. ત્યાર પછી હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનોને રોકી વરસાદ આપું છું. સાચો જવાબ છે પર્વત. ત્યાર પછીનો પ્રશ્ન
104 નીચે વિકલ્પમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો. સાચો જવાબ છે એ અને બી. દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ત્યાર પછી 105 જોડકા જોડવાના છે. ઈશાન જે ઉત્તર પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો છે. અગ્નિ જે દક્ષિણ પૂર્વ દિશા તરફનો ખૂણો છે. વાયવ્ય જે ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ખૂણો છે. નૈઋત્ય જે દક્ષિણ પશ્ચિમ દિશા તરફનો ખૂણો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 106 સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલો છે. સાચો જવાબ છે બ્રહ્મપુત્ર અને ગંગા દ્વારા. ત્યાર પછી 107 યોગ્ય જોડકા જોડો. શિયાળો જે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ઉનાળો ગરમ સૂકા પવનો ફૂંકાય છે. ચોમાસું જેમાં સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે. પાછા ફરતા મોસમી પવનો જે આકાશ વાદળો વિનાનું સ્વસ્થ દેખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 108 કબીરસિંહ ગુરુદ્વારમાં પ્રાર્થના કરવા જાય છે તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે. સાચો જવાબ છે શીખ ધર્મ પાળતા હશે. 109 હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું. સાચો જવાબ છે રસગુલ્લા. ત્યાર પછી 110 ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે. સાચો જવાબ છે અષાઢી બીજના દિવસે. ત્યાર પછી 111 જયપુરમાં આવેલો લગ્ન પ્રસંગે ત્યાંના નૃત્ય કરતા હશે ઘુમર. 112 તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે. સાચો જવાબ છે હિન્દી. 113 નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી. સાચો જવાબ છે વારસાગત શાસન. ત્યાર પછીનો 114 નીચેના વિધાનો કયું વિધાન ખોટું છે. સાચો જવાબ છે ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે. આ વિધાન ખોટું છે. 115 નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે. સાચો જવાબ છે ઉપરના તમામ કાર્યો સરકારના છે. સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા, કુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી, વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવવા, બધા વિધાનો સાચા છે. ત્યાર પછી જોઈએ આપણે 116 પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે. સાચો જવાબ છે સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન 117 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠક અનામત હોય છે. સાચો જવાબ 50%. ત્યાર પછી 118 જોડકા જોડો. ગ્રામ પંચાયત જે તલાટી કમ મંત્રી હોય છે ત્યાં, જિલ્લા પંચાયત જ્યાં જિલ્લા વિકાસ અધિકારી હોય, નગરપાલિકા ચીફ ઓફિસર હોય છે, તાલુકા પંચાયત જ્યાં તાલુકા વિકાસ અધિકારી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 119 લોક અદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે. સાચો જવાબ બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે. ત્યાર પછી 120 વરસાદના આધારે થતા પાકની ખેતીમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે. સાચો જવાબ જૂન અને જુલાઈમાં. 121 દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે. સાચો જવાબ છે આ વ્યવસ્થામાં 12 માસ આવક મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન 122
ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે? સાચો જવાબ છે ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના બધા જ MCQ જે એક જ વિડીયોમાં ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 7 ના બધા જ MCQ ની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી LRD, PSI અને ફોરેસ્ટ, રેવન્યુ તલાટી જેવી પરીક્ષાઓ માટે ખાસ ઉપયોગી થાય તેવું GCERT ના MCQ આપણે આજે ધોરણ 6 ના કમ્પ્લીટ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં ધોરણ 7 ના MCQ એક જ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.